માધાપર મહેશ્રી સમાજના ધર્મગુરુ રતનસિંહ માતંગ। આજે શું કાર્ય? આજે શું પ્રોગ્રામ હતો? આજે હિન્દુ સંમેલનનો પ્રોગ્રામ હતો। એનામાં જે મતિયા કોલોની વિસ્તાર, રામ મંદિર વિસ્તાર, ભાદરકા સોસાયટી અને ખેતરપાર જે તળ, ગામતળ, જુનાવાસ ગામતળ અને ભવાની હોટલ પાછળ હરિઓમ નગર અને મહાપ્રભુ નગર, એ બધા સોસાયટીના વિસ્તારના હિન્દુ ભાઈ બહેનો અહીંયા આવ્યા અને એકતા સાથે આ સંમેલનનો હજારોની સંખ્યામાં માણસો જે આવ્યા અને જે હિન્દુ એકતા છે એના માટે જે ભેગા થયા હતા, એના માટે બહોળી સંખ્યામાં લેડીઝ, જેન્ટ્સ અને નાના છોકરાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીંયા કર્યા। જે આપણા દેશમાં બલિદાન આપ્યા છે, જે આપણે દેશને બચાવવા માટે જે નારી શક્તિ છે, એ નારી શક્તિનો પણ આખા રાજ્ય દેશના અંદર જે નારી શક્તિએ જે આપી છે એના પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થયા અને સાથે સાથે પ્રવચન વક્તા કર્યા કે આપણે એકતા થઈએ અને ભારત અખંડ ભારત રહે એ માટેના પ્રયત્ન હતા। અને સૌ અત્યારે ભેગા મળી હિન્દુ ભાઈઓ જે સોસાયટીના નામ લીધા છે બધા મળી કરી એક સાથે ભોજન લેશું અને સાથે ભોજન અત્યારે ચાલુ છે અને બધા સાથે ભોજન લઈ ને એ કાર્યક્રમ પૂર્ણ થશે। તમારું નામ અને તમારો પરિચય? જી, મારું નામ મનોજ સોલંકી, હું કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના કાર્યકર્તા તરીકે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક ગ્રામ વિકાસની જવાબદારી ધરાવું છું। અને આજે દેશભરમાં જે હિન્દુ સંમેલનોનું એક આહવાન થયું અને વસ્તી સહ એક સમાજ ભેગો થાય અને એકબીજાના જાતપાતના ભેદ ભૂલી, મતાંતર ભૂલી અને એક સંગઠિત થઈ અને સમાજની અંદર જે નબળાઈઓ છે એને દૂર કરે અને સમાજ છે એ પોતે સશક્ત બનીને રાષ્ટ્રને સશક્ત બનાવે। એટલે સમાજની ભેગા થઈ સામાજિક ચિંતન થાય અને સમાજ આવતા સમયમાં વધુ મજબૂત બને, સમૃદ્ધ બને અને સુખી બને અને વ્યસનોથી મુક્ત બને અને કોઈ પણ જાતના સંઘર્ષ મુક્ત જીવન વ્યવસ્થા તરફ આપણે સૌ આગળ વધીએ। હિન્દુ ધર્મ છે એ સમગ્રતાનું કલ્યાણ કરનારો વિચાર છે। એ વિચારને સાર્થક કરવા માટે આપણા બધાનું દાયિત્વ છે કે આપણે આવા નાના મોટા ભેદભાવ અને ઉચ્ચ નીચને કારણે જે સંઘર્ષ છે એ સમાજમાંથી ખતમ થાય અને એક રચનાત્મક વિકાસ તરફ આગળ વધીએ। આપણી અત્યારે અનેક પ્રકારના આક્રમણો જે છે કે આજે પરિવાર તૂટતા જાય છે, પર્યાવરણ ખતમ થતું જાય છે, જાતપાતના સંઘર્ષો વધતા જાય, આ બધા ખતમ થાય એના માટે આપણે સમજણમાં આવી અને એકબીજાની સાથે સંબંધ બાંધીને સંવાદો કરી અને આપણો જે કેટલાક આપણામાં દૂષણો આવી ગયા છે અને આપણે ભૌતિકવાદના વિકાસમાં ક્યાંક આપણે માનવીયતા ભૂલ્યા છીએ, તો એ બધું પાછું બારે આવે અને સાચા અર્થમાં હિન્દુ ધર્મ છે એને સમજીએ અને હિન્દુ ધર્મના આધારે જીવન વ્યવસ્થાને આપણે આગળ લઈ જઈએ। એટલે કે કુટુંબો બધે સંયુક્ત બને, સમાજ મજબૂત બને, જ્ઞાતિઓ છે એ મજબૂત બને તો સમાજ મજબૂત બને, રાષ્ટ્ર મજબૂત બને। તો એક વ્યક્તિ એકાંકી બનતો જાય છે, એની બદલીમાં સામૂહિકતાનો સ્વભાવ ઊભો થાય, સામૂહિકતામાં બેસવા ઉઠવાનો સ્વભાવ બને અને સંવાદો કરશું તો આપણામાં જે મતાંતર છે એ ધીમે ધીમે ઓછા થશે અને આપણે મજબૂત થશું તો રાષ્ટ્ર મજબૂત થશે। આના આધારે સમગ્ર સમાજનું કલ્યાણ સમાયેલું છે એવા શુભ હેતુથી આ હિન્દુ સંમેલનોનું આયોજન કર્યા છે અને આવો હવે વારંવાર મળવાનું મન બને એવું આજના કાર્યક્રમ પછી બધાનું મન બન્યું છે। તો વર્ષમાં એકાદ વખત આવી રીતે સામૂહિક મળવાનું એવો પ્રયત્ન પણ કરશું અને આ દિશામાં કેમ આગળ વધી શકાય એના માટે બધા સમાજના અગ્રણીઓ ભેગા થઈને ચિંતન મનન કરશે એવો આજનો આ સંકલ્પ પણ લેવામાં આવ્યો છે। મારું નામ જીતુભાઈ મહેશ્વરી, માધાપર મહેશ્વરી સમાજમાં અત્યારે મહામંત્રી તરીકે સેવા આપી રહ્યો છું અને આજરોજ જે હિન્દુ સંમેલનનું આયોજન થયું હતું, માધાપરમાં વસતા તમામ હિન્દુ સનાતની ભાઈઓ ભેગા મળી અને જે આ કાર્યક્રમને સુપેરે પાર પહોંચાડ્યું છે અને એ સમિતિમાં મારી ભૂમિકા મંત્રી તરીકેની અરુણ કાકા સાથે રહેલી હતી અને સમિતિના તમામ લોકોએ સરસ મજાનું આયોજન કર્યું અને વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં આવેલી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો બધા અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં વક્તા તરીકે વિનોદભાઈ સોલંકી અને એમની સાથે આ સમિતિના અધ્યક્ષ રતનસિંહ દાદા ધર્મગુરુ અને સંઘના કાર્યકર્તાઓ, વક્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આરસી વચન માટે પ્રદીપ્તાનંદજી મહારાજ સ્વામીજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમણે સારી એવી બધી સૂચનાઓ આપી અને માર્ગદર્શન આપ્યું, જે બદલ હું સમિતિ વતી સ્વામીજીનો પણ આભાર વ્યક્ત કરું છું
અને અત્રે ઉપસ્થિત તમામ જે ભાઈઓએ સહયોગ કર્યો એ બદલ અમે સમિતિ વતી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ આવા સરસ મજાના કાર્યક્રમો થતા રહે એના માટે આ સમિતિ હંમેશા સક્રિય રહેશે. ભારત માતા કી જય. વંદે માતરમ. મોતીલાલ વલમજી વાઘેલા, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપરના પ્રમુખ તરીકે અને આ આયોજન સમિતિના ઉપપ્રમુખ તરીકે કામ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતભરમાં વિવિધ હિન્દુ સંમેલનોનું આયોજન થાય છે. તે નિમિત્તે માધાપર, જુનાવાસ, મતિયા કોલોની વિસ્તારનું આજનું આ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ વસ્તીના તમામ સમાજોના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં આ આયોજનમાં ભાગ લીધો. સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બૌદ્ધિકના પણ પ્રવચનો રાખવામાં આવ્યા અને રાષ્ટ્રની એકતા માટે નાગરિક, ધર્મ, પર્યાવરણ જે પંચશીલ કાર્યક્રમો છે રાષ્ટ્રીય સ્વયં સંઘના, એના વિશે પણ ચિંતન કરવામાં આવ્યું. વિવિધ ગુરુઓએ પણ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને રાષ્ટ્ર વિશે ખૂબ જ સારું ચિંતન અને ખૂબ જ મોટું આયોજન સફળતાપૂર્વક આજે અમે પાર પાડી શક્યા છીએ. મારું નામ મહેન્દ્ર વલમજી વરુ. હું આ સમિતિના મંત્રી તરીકેની મારી જવાબદારી હતી અને આજનું આયોજન છે એમાં સમસ્ત હિન્દુ સમાજને એક સાથે જોડી અને આની અંદર મતિયા કોલોની તથા મહાપ્રભુનગર, ભાદરકા સોસાયટી, ખેતરપાલનું મંદિર, મૂળ ગામતળ, આ તમામ વિસ્તારના તમામ હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો સાથે મળી અને અહીંયા કને આજે બાલામંદિર પાર્ટી પ્લોટ ખાતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને આયોજનની અંદર નાના નાના બાળકોને પણ દેશભક્તિના ગીતો અને દેશભક્તિના આપણા રાષ્ટ્રના જે વડવાઓએ કે રાષ્ટ્રની મહિલાઓએ, પુરુષોએ જે બલિદાનો આપ્યા છે એના એક પાત્ર અભિનયના પણ પાત્ર અહીંયા ભજવવામાં આવ્યા. અને અંતે રાત્રે 9 વાગે આ પ્રોગ્રામ પૂરો થયો. ત્યારબાદ તમામ સમાજના લોકોએ અહીંયા મિષ્ટાનનું ભોજન અને ખૂબ સારી રીતે સાથે મળીને ભોજન કર્યું છે. એટલે આ આયોજન છે, આવા આયોજન સમાજ માટે ખૂબ ઉપયોગી છે અને રાષ્ટ્ર માટે ઉપયોગી છે. જ્યારે જેનું મન એક, અનેક એનું મન એક, એવું ઉદાહરણ આજે અહીંયા કને આ સમાજ હિન્દુ સમાજની અંદર પૂર્ણ કર્યું છે. તો આવા આયોજન રાષ્ટ્ર માટે, એકતા અને અખંડિતતા માટે ખૂબ જરૂરી છે.